भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रसानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् तीर्त्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् स्वेन सूक्ष्मान् सर्वानेकान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पार्श्वसौ न तुरीयः। 75 75मा श्लोकથી अभूताभिनिवेशोऽस्ति स्वयं तत्र न विद्यते मया भावं स बुद्ध्वैव निर्निमित्तो न जायते यदा न लभते हेतून् उत्तमाधममध्यमान् तदा न जायते चित्तम् हेत्वा भावे फलं कुतः अनिमित्तस्य चित्तस्य यानुत्पत्तिः समाद्वया अजातस्यैव सर्वस्य चित्तदृश्यं हि तस्यतः। तो चर्चा चाले छे कि आत्माમાં શું છે અનિમિત્તસ્ય ચિત્તસ્ય ચિત્ત એટલે અહીંયા વિજ્ઞાન કે બ્રહ્મ એનું સ્વરૂપ કેવું છે અનિમિત્તસ્ય અનુત્પત્તિ અનુત્પત્તિ એટલે જન્મ ન થવો જન્મનો અભાવ અથવા દ્વૈતનો અભાવ આ બંને વસ્તુ એક જ છે તો ચિત્તનો એટલે કે બ્રહ્મની ઉત્પત્તિ જ થતી નથી એમાં કોઈ પ્રકારનો વિકાર કે પરિવર્તન કે જન્મ નથી
એ કઈ પ્રકારનો છે, અનુત્પત્તિ કેવી છે? તો કહે છે અનિમિત્ત સત્ય, એમાં ક્યારેય નિમિત્ત નથી, એનું સ્વરૂપ છે. એ તો સ્વરૂપ જ હોય તો એમાં સમજો જરા કઈ પ્રકારની ચર્ચા ચાલે છે કે જન્મનો અભાવ એ આત્માનું સ્વરૂપ જ હોય તો જન્મ નથી એવું કહેવાની શું જરૂર? એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તો કહેવાની જરૂર શું કે જન્મ નથી? જન્મ તો છે જ નહીં, એનો ક્યારેય પ્રસંગ ઉપસ્થિત થતો જ નથી. તો કહેવાની શું જરૂર? એ માત્ર જન્મના ખ્યાલને નિવૃત્ત કરવા માટે જ આ કહેવામાં આવે છે. જન્મનો જે ખ્યાલ દ્રઢ થઈ ગયો છે એને નિવૃત્ત કરવા માટે જ એવું કહેવામાં આવે છે કે ચિત્તની અનુત્પત્તિ છે. બાકી એ ચિત્તની અનુત્પત્તિ અથવા તો બ્રહ્મનું ન જન્મવું એ કોઈ વિશેષતા નથી. કોઈ કાળમાં આ વસ્તુ થઈ એવું નથી. પહેલા હતું, પહેલા જન્મ હતો અને હવે સાધના કરી જ્ઞાન પ્રાપ્ત થયું અને માટે જન્મ નથી એવું નથી. સમજ પડી? આ જન્મનો અભાવ અથવા તો અદ્વૈતતા કે અજાતવાદ, અજાત મીન્સ જન્મ છે જ નહીં, એ કોઈ કાળમાં થયેલી વસ્તુ નથી. જો શું સમજાવે છે કે આપણે અજ્ઞાનમાં જન્મતા હતા, અજ્ઞાન હતું ત્યાં સુધી મારા અનેક જન્મો થઈ ગયા અને હવે નહીં થાય, જ્ઞાન થયું માટે. એવું નથી, સમજવાની જરૂર છે. તમે માનો છો કે જન્મ છે, કેટલાય બધી ભવોમાંથી પસાર થયા, ઉત્તમ, મધ્યમ અને અધમ, આવા અનેક જન્મો થઈ ગયા, પસાર થઈ ગયા. આપણે અનેક કર્મો કર્યા, સારા ખરાબ, અનેક અનુભવોમાંથી પસાર થયા, સુખ દુઃખ આ બધું. તો આવું પહેલા હતું અને હવે જ્ઞાન થયું એટલે હવે નથી, હવે નહીં થાય. તો કે આવું નથી. કેટલું સરસ. પાસ્ટમાં હતું, હવે ભવિષ્યમાં નહીં હોય તો શું થાય ખબર છે? કાળ તો રહ્યો છે. પહેલા નહોતું, હવે નથી, પહેલા હતું, હવે નહીં હોય. તો આ બધી કાળમાં રમત થઈ. અથવા તો આ જ્ઞાનનું આવું પરિણામ આવ્યું. જુઓ, પરિણામ તો પાછું શું થયું? નિમિત્ત. કશાકને કારણે થયું તો એ પણ શું થયું? જ્ઞાન ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. એટલે એ પહેલા તો બધું થતું હતું, અજ્ઞાનને કારણે આ બધું થતું હતું. તો અજ્ઞાનમાં એવી શક્તિ હતી કે આત્મામાં જન્મ કરાવડાવતું હતું. સમજ પડી? અજ્ઞાનમાં એવી શક્તિ તો એ શું થઈ જાય ખબર છે? સત્ય થઈ જાય. અવિદ્યા કે માયા શું થઈ જાય? સત્ય થઈ જાય. કે કારણ કે એનામાં એવી શક્તિ હતી જેના કારણે આત્માનો જન્મ થયા કરતો. સમજ પડી? જન્મ થતો હતો. અત્યાર સુધી આપણે કહીએ છીએ ને, અવિદ્યાને કારણે અમે તો સંસાર ચક્રમાં ફરી રહ્યા છીએ. આપણે એવું કહીએ છીએ અને એવું માનીએ પણ છે. એ ફરી રહ્યા છીએ એ પણ શું છે? માત્ર ખ્યાલ છે. માત્ર ને માત્ર ખ્યાલ છે. આપણે જ્યારે માનીએ છીએ કે આપણે બંધાયા છીએ ત્યારે પણ ખરેખર કેવા છીએ? મુક્ત. ક્યારેય આત્મા જન્મ અને મૃત્યુની પરંપરામાં ફસાયો જ નથી. એ તો ફસાતો જ નથી. માનવું એટલે ફસાવું. સમજો, માનવું કે હું બંધાયો એટલે બંધાયા. આ તો આવું છે. આત્માનું સ્વરૂપ એવું છે ને કે માન્યું તો કે માન્યું, જા માનો ત્યારે પણ હું મુક્ત અને તમે ન માનતા હો ત્યારે પણ હું તો મુક્ત જ. એ દ્રષ્ટિએ કહ્યું કે અનિમિત્ત ચિત્તસ્ય યા અનુત્પત્તિ, ચિત્તનું ન જન્મવું એ તો હંમેશાથી સમા એટલે હંમેશાથી એ કેવું હતું? સરખું છે. એમાં એવું નહોતું કે પહેલા હતું ને હવે નથી. જો પહેલા હોય ને હવે ના હોય તો વળી પાછું ક્યારેક આવી જશે. વળી પાછું ક્યારે શું ખબર? અવિદ્યા પાછી કામ કરી જાય, પાછી વિસ્મૃતિ થઈ જાય. એટલે
આમ શું કરવાનું? અજાતસ્યૈવ સર્વસ્ય ચિત્ત દૃશ્ય હિ તદ્યતઃ. હંમેશ માટે અજાત ચિત્ત અજાત જ છે. જે કંઈ જોઈ રહ્યા છીએ એ શું છે? હંમેશા મિથ્યા છે. પહેલા પણ જન્મ મિથ્યા, પહેલા પણ દુનિયા મિથ્યા, અને હવે પણ મિથ્યા. અર્થાત પ્રતીતિ માત્ર પ્રતીતિ, માત્ર ને માત્ર જગતની શું છે? માત્ર પ્રતીતિ, માત્ર દેખાય છે. એમાં ક્યાંય કોઈ પ્રાણ નથી, ક્યાંય કોઈ હોવાપણું નથી. હોવાપણું, ભાસવાપણું માત્ર આત્મામાં છે. આ જગતમાં હોવાપણું જે છે એ ખરેખર આત્માનું છે, એનું નથી. આ વસ્તુ છે, એ છે ક્યાં છે ખબર છે? અહીંયા છે એવું લાગે છે, ક્લિપ છે. એનું છે ક્યાં છે ખબર છે? આ હું છું માટે આ છે, આવું છે. હું છું, હું એટલે કોણ? આત્મા. હું છું માટે આ છે. હું છું એ મને ખબર છે માટે આ છે એ મને ખબર છે. સમજ પડી? આ છુંપણું કે જ્ઞાનપણું આ કશાનો પણ મૌલિક સ્વભાવ નથી. એ કોનું સ્વરૂપ છે? આત્માનું. આ શરીર છે કારણ કે આત્મા છે. અત્યારે શરીર પણ ભાસી રહ્યું છે કારણ કે આત્મા ભાસે છે. મનમાં પણ આ બધું વિચારો આવી રહ્યા છે કારણ કે આત્મા વિચારી, આત્મામાં ભાન છે. ભાન એટલે વિજ્ઞાન, ભાન એટલે વિજ્ઞપ્તિ. સમજ પડી? એટલે કે શું? આ દ્રષ્ટિએ કહે છે કે આ અનુત્પત્તિ કેવી છે? હંમેશાથી સમાન જ. સર્વદા ચિત્તસ્ય સમા અદ્વય એવ અનુત્પત્તિ પુનઃ કદાચિત ભવતી કદાચિત ન ભવતી. ક્યારેક જન્મે ક્યારેક ન જન્મે એવું ક્યારે છે? ચિત્તસ્ય યા મોક્ષાખ્યા અનુત્પત્તિ. ચિત્તનું ન જન્મવું એ કેવું છે? સર્વદા સર્વ અવસ્થાસુ સમાન નિર્વિશેષા. એમાં ક્યારેય વિશેષ, હંમેશા સમાન જ છે. એટલે બંધન એ માત્ર શું છે? ખ્યાલ છે. જેવો એ ખ્યાલ તમે છોડો એવા મુક્ત, જેવો એ ખ્યાલ છોડો એવા મુક્ત. તો તમે કહેશો ને પકડ્યો તો ત્યાં સુધી તો બંધનમાં હતા. પકડ્યો તો એ ખ્યાલ પકડી રાખ્યો તો જ્યાં સુધી એ ખ્યાલ છોડતા નહોતા ત્યાં સુધી તો હું બંધનમાં. તું માનનો તો માન્ય છે માટે તું બંધનમાં, પણ આત્મા બંધનમાં નહોતો. ખ્યાલ પડી? જેમ ફરી આપણે પેલું દ્રષ્ટાંત બતાવીએ કે ગાય, એક ગોવાળે એની પાસે ઘણી બધી ગાયો હોય એટલે સાંજે એને ચરાવીને પાછો લઈ આવે છે. આશ્રમમાં રહે છે ગોવાળને, ગુરુ અને શિષ્ય. તો શિષ્યને આ કામ સોંપેલું છે કે સવારે તારે બધી ગાયોને ચરાવવા લઈ જવી અને સાંજે પાછી લઈ આવી એમને એમના સ્થાનમાં બરોબર બાંધી અને મૂકી દેવાની, ત્યાં રાખી દેવાની. એટલે પેલો ચરાવીને પાછો લાવે છે બધી ગાયને પાછી લાવી અને બાંધે છે. બધાને બાંધી દીધી. આ એકને બાંધવા જાય છે તો દોરડું જ નથી. ખીલા સાથે બાંધવાનું દોરડું જ છે નહીં. એટલે શિષ્યએ કહ્યું ગુરુજી પાસે કે આનું એકનું છે નહીં, શું કરું? આ તો પાછી બેસતી નથી, ઊભી ને ઊભી રહે છે. એટલે ગુરુજી કહ્યું કે તું બાંધવાની ચેષ્ટા કર. દોરડું ના હોય તો કંઈ નહીં, પણ ખીલા પાસે લઈ જા અને દરરોજ જેમ બાંધતો હોય એવી ચેષ્ટા કર. કે એનાથી શું થાય? એનાથી થોડી બેસવાની છે. તો કે તું કરતો ખરો? એટલે કહ્યું એ પ્રમાણે એણે કર્યું. આમ કર્યું અને કાંઈક ફટાક કરતી બેસી ગઈ. એટલે કે આ તો ખરો ચમત્કાર, ખરો ચમત્કાર થઈ ગયો. ગુરુજી પાસે ખરી શક્તિ છે. પછી જતો રહે છે. પછી સવારે પેલા બીજે બધા ગાયોને ખોલી, ખરેખરી બાંધી હતી એટલે બધાને ખોલીને ઊભી કરી, પૂંછડું આમ કર્યું એટલે બધી એકદમ ઊભી થઈ ગઈ અને ચરવા માટે જવા માટે બધી તૈયાર થઈ ગઈ. અને આને તો આને કંઈ કર્યું જ નહીં. એને કે બાંધી જ નથી તો બીજી ઊભી થાય છે એટલે ઊભી થઈ જશે. ઊભી જ નથી થતી, ઊભી જ થતી ને. એટલે એને પૂછડું આમ ઊભી જ નથી થતી, તો બેસેલી જ રહે છે.
એટલે કે ત્યાં ઊભી કેમ નથી થતી? આમ કરવું છું, એને પગેથી આમ કર્યું, બધું બહુ કર્યું, પછી થાકી ગયો એટલે જાય છે ગુરુજી પાસે કે આ એક ગાય ઊભી જ નથી થતી, બીજા બધા ઊભા થઈ ગયા અને ચરવા માટે અમે જઈ રહ્યા છીએ. ગુરુજી કહે છે એને ખોલી ખરી, એને ખોલતો ખરો? તો કે પણ ગુરુજી તમને ખબર છે ને, મેં તમને કાલે રાત્રે કહેલું કે દોરડું ખોવાઈ ગયું છે અને એને બાંધી જ નહોતી. તે જે રીતે બાંધી, તું પૂછવા આવે તો તે બાંધી હતી. તો કે મેં બાંધી નહોતી, તમે કહ્યું મેં ખોટું કર્યું હતું. તો કે એ જ પ્રમાણે ખોલવાની પ્રક્રિયા કર, જે રીતે બાંધ્યું એ જ પ્રકારે ખોલ. જેવું એ કરવાનું શરૂ કર્યું, ગમ ઊભી થઈ ગઈ. કેમ? કારણ કે જે પ્રકારનું બાંધ્યું એ પ્રકારનું ખોલ્યું એટલે પેલેને એમ થયું કે હવે હું મુક્ત છું, તરત ઊભી થઈ ગઈ. પણ મને કહો કે એને બાંધી હતી, એનું બંધન એ કેવું હતું? માત્ર બંધનનો ખ્યાલ, એની મુક્તિનો ખ્યાલ કે હવે બંધ છોડી, એ પણ શું છે? ખ્યાલ. નહોતી બંધાઈ, નથી ખોલવામાં આવી, દોડું જ નહોતું, બાંધે કેવી રીતે? પણ માની લીધું કે હું બાંધેલી છું એટલે બેસી ગઈ. પછી કોઈ હલાવે તો એ હલવાની નથી, એને પોતાની જરૂર કે ઊભા થઈને જવું હોય તો જાય છે. કેમ? કે હું બંધાયેલી છું, હલે નહીં, ચલે નહીં. અને અંદરથી એમ થતું હોય કે ઊભી થાવ, જાઉં, બહાર જવું, ઊભી જ ના થાય. અને ખોલે એ પણ શું છે? હવે હું છૂટી થઈ ગઈ, હવે જઈ શકું ચરવા. ત્યારે પણ શું છે? કોઈ ખરેખર બંધન જ નહોતું. એમ અહીંયા કહે છે કે બાંધવાનું બંધ જીવનું જન્મ અને મૃત્યુ, બંધન, મોક્ષ પણ શું છે? માત્ર ખ્યાલ. બંધન પણ ખ્યાલ, અને જેવો બંધન એવું મોક્ષ પણ ખ્યાલ છે. હવે હું મુક્ત થયું એવું નથી, હવે હું મુક્ત થયું એવું નથી, હું મુક્ત જ છું. એ અહીં તો અલ્ટિમેટ કક્ષાની વાત કરે. આપણને એમ થાય ક્યારે આપણે તો છૂટીશું, ક્યારે પત્તો લાગશે આપણો તો, કેટલાય બહુ જશે અને શુંનું શું થશે. તો આ એક હિંમત પેળવવાની જરૂર છે. એક હિંમત એટલે સ્વરૂપનો સ્વીકાર રૂપી હિંમત. મુક્ત જ છું, તેના સ્વરૂપને સમજવું. એટલે તો બહુ ચર્ચા કરી કે નિમિત્ત જ નથી, બંધન કેવી રીતે થાય, જન્મ કેવી રીતે થાય, જીવ કેવી રીતે બનવું, અલ્પ કેવી રીતે બનવું, નાનો કેવી રીતે બનવું, શિવમાંથી જીવ કેવી રીતે થાવ, સૂક્ષ્મ આત્મા, નિર્વિશેષ, નિરાકાર, પરિપૂર્ણ, એક માત્ર એવો હું છું, એમાંથી મેં બન્યો જ નથી. મારી મહાનતામાં ક્યાંય આજ જ નથી આવી. કોણ લાવે? કેવી રીતે થાય? થનારું, કરનારું કોઈ પરિબળ જ નથી. ઘોષ પરોણ કરનાર કોઈ પરિબળ જ નથી. આ તો પરિબળો બધા જાતે ઊભા કરેલા છે. જાતે ને જાતે. જાતે એટલે કોણ? માયા. જાતે તો પણ માયા તો આવી ને, તો કે માયા પકડી રાખો ત્યાં સુધી છે. અવિદ્યા, માયા એટલે અવિદ્યા, પકડી રાખીએ ત્યાં સુધી છે. જુઓ, આત્મૈવ ચાત્મનો બંતુ, આત્મૈવ રિપુઃ આત્મનઃ. આત્મા જ આત્માનો બંતુ, આત્મા જ રીપુ. આ જ રીપુ આ ન સમજ પડે ત્યાં સુધી રીપુ, અને સમજ પડે તો મિત્ર. પણ એના માટે આ સત્સંગ જોયું. તો આ સત્સંગ તો બીજી વસ્તુ થઈ ને, ગુરુ તો બીજા થયા ને, શાસ્ત્ર તો બીજું થયું ને. તો કે હા, એ પણ શું છે? ભલે મિથ્યા છે, પણ આ જગાડનારું મિથ્યા છે. આ મિથ્યા, આમાં કઈ સાચું નથી, માત્ર આત્માનો સંદેશ સાચો છે. પણ જેમ આપણે ઘણી વાર કહીએ છીએ કે સ્વપ્ન આપણું ચાલતું હોય અને આપણી પાછળ કૂતરું પડ્યું. કૂતરા બહુ વધી ગયા છે ને, એવા વધી ગયા છે અમદાવાદમાં પુષ્કળ. અને આપણને આટલા ને બધી બીજી સ્વપ્ન એવા જ આવે. તેમાં એ આપણું પાછળ પડ્યું છે, એવું પાછળ પડ્યું, એવું પાછળ પડ્યું, અને આપણે પડ્યા એવા, એવું વાગ્યું
તો ખરેખર ચીજ પડી ગઈ, એવું સખત છોલ આવ્યો ને સખત વાગ્યું, અથવા તો એણે જ બટકું ભર્યું, જવા દો ને, એણે જ બટકું ભર્યું. અને જે ડર લાગે, કારણ કે હવે ઇન્જેક્શન 7, 7 હવે તો એક જ થઈ ગયું છે, પણ ઇન્જેક્શન એ ડરમાં ને ડરમાં આપણે ઊંઘમાંથી ઉઠી ગયા. હવે ઊંઘમાંથી ઉઠ્યા, કોણે ઉઠાડ્યા? એ અંદરના ને અંદરની કૂતરાએ ઉઠાડ્યા. એ કૂતરું સાચું હતું? ઉઠાડનાર બહારનું કૂતરું નહોતું આવ્યું. સ્વપ્નમાંથી ઉઠાડવા માટે બહારનું કૂતરું નહોતું આવ્યું. કયું કૂતરું આવ્યું? ઉઠાડીને જતું રહ્યું. એટલે ઉઠાડવા માટે જરૂરી નથી કે સાચી વસ્તુ હોય. ઉઠાડવા માટે જે પરિબળો હોય છે એ કંઈ સાચા હોય એવું જરૂરી નથી. એમ અહીંયા બધા બોલનારા શાસ્ત્ર, શાસ્ત્રા, આ બધું સાચું હોય એવું જરૂરી નથી. પણ આ મિથ્યાનો એક પાર્ટ એવો છે જે આમાંથી ઉઠાડી શકે. સમજ પડી? એમ એટલે આ ચર્ચા કરી. હવે વળી પાછા આગળ વધે છે કે આ જ્ઞાન થાય, આ સમજ પડે, પછી બધી કામનાઓ ખરી પડે છે. બધી કામના ખરી પડે છે. એ ચલો એટલે સ્વરૂપનું જ્ઞાન જેવું થાય કે તરત જ મિથ્યા પ્રત્યે કોઈ કામના રહેતી. કામના રહે તો સમજવું કે હજી મિથ્યાત્વનું જ્ઞાન થયું. એટલે કે 78માં શ્લોકથી બુદ્ધ્વા નિમિત્તતામ સત્યામ हेतु पृथगनाप्नुवन् वीतशोकं तथा कामम् अभयं पदमश्नुते. એટલે આનંદગીરીજી લખે છે દ્વયાભાવં સ બુદ્ધ્વા એવ નિર્નિમિત્તઃ ન જાયતે ઇતિ ઉક્તમ તદિદાનીમ પ્રપંચયતિ. આગલા શ્લોકમાં કહ્યું ને કે દ્વૈતનો અભાવ છે એ જાણીને પછી જન્મ નથી, પહેલાંય નથી પણ પછી એમાં સ્થિર થવાય છે. એ જ વસ્તુને અહીંયા વિસ્તાર કરી રહ્યા છે. એટલે કે છે અનિમિત્તતામ બુદ્ધ્વામ સત્યામ. આ ખબર પડી કે આત્મામાં જન્મનું કોઈ નિમિત્ત જ નથી. આત્માને જાણે કે કેવું છે? અનિમિત્તતા. અનિમિત્તતા એટલે કશું થવાની કોઈ શક્યતા જ નથી. એટલે તમે કીધું સારું ના થાય ને તો પછી ખરાબ નથી થતું તો સારું ના થાય ને, કોઈ નિમિત્ત જ નથી. તો કે છે સારું થવાની જરૂર જ નથી, ઓલરેડી બધું બરોબર જ છે. સમજ પડી? ઓલરેડી બધું બરોબર છે. વધારે સુખ આ ઓછું છે અને વધારે થોડું આવે એની જરૂર. એ પછી આપણે ચર્ચા કરીએ. પણ અનિમિત્તતામ બુદ્ધ્વામ સત્યામ, આ તો સતી સપ્તમી, જ્યારે આવું થાય ત્યારે આત્માનું અનિમિત્તતામ પણ હોય છે. ક્યાંય પરિવર્તનની, જન્મની, દ્વૈતની કોઈ શક્યતા જ નથી એવું ખબર પડે. બુદ્ધ્વા એટલે જાણીને. આ જાણો, આમાં કોઈ ચમત્કાર છે. આ જાણવું જ પડે. ન જાણો ત્યાં સુધી બંધનનો અનુભવ થાય. કારણ કે તમે બંધનને સત્ય માની લીધું છે, જગતને સત્ય માની લીધું છે. સત્ય માનો તો ખરેખર મને અહીંયા જગત પકડનારા છે, પેલા પકડનારા છે, પેલી જવાબદારી, આ દુઃખ, પેલું દુઃખ, આ કર્તવ્ય, પેલું કર્તવ્ય, પેલું કામ, પેલું, આ 1000 વસ્તુઓ છે સંસારમાં. 1000 આપણા ઋણ, 1000 કર્તવ્ય, 1000 જવાબદારી, 1000 બંધન, 1000 બધું કેટલું છે. છૂટાય જ નહીં. ક્યારેય છૂટાવા નહીં, છૂટી ન શકાય. હે ને? તો પણ આ શું છે? અનિમિત્તતા બુદ્ધ્વા જાણીને કે ભાઈ મારે કોની સાથે કઈ લેવા દેવા, નાવાનું નીચવાનું જ નથી. કીધું ને એમને નાવાનું નથી, નીચવાનું નથી.
જેને હોય બધો સંસાર એને ચિંતા, જેને છે જ નહીં ઘણી વાર કે તમારે કાંઈ છે નાવાની જોવાનું, અમારે છે બધું, અમારે આ સંસાર સંભાળવાનો, કુટુંબ છે, કબીલો છે, આ બધું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એને સાચવવાનું, રોકવાનું, આવું ચાલ્યા જ કરે. તમારે શું છે? એમ આત્માને શું છે? નો નાવાની છે, કશું છે જ નહીં, નિમિત્ત જ નથી. આવું જ્યારે ખબર પડે હા કે હું આ છું, ત્યારે હેતુ પૃથક અનાપનુવન, હવે આગળ લઈ જનારા કોઈ કર્મ રહેતા નહીં. તો માણસ કર્મ કરે, સાચો હોય, ઈચ્છાથી કર્મ થાય અને કરનારો પણ હોય, અને એ કર્મનું ફળ આવે, એ ફળ સારું કે ખરાબ હોય, અને એના એ કર્મ અનુસાર એને આગળની બધી યાત્રા ચાલુ થઈ જાય. અને માણસને જ્યારે એવું હોય કે હું કરનારો છું, તો પછી અને ધાર્મિક હોય, થોડી સમજ પ્રાપ્ત થઈ હોય, તો માણસ કોન્શિયસ હોય, સભાન હોય, જેમ અર્જુન હતો, તો માણસ સારા કર્મો જ કરે, ધર્મ કરે, ધર્માદા કરે, દાન કરે, સેવા કરે, આ કરે, દરરોજનું બધું નિયમ પ્રમાણે બધું કરે. કેમ? મારું સુધારવું છે, પછી બહુ સુધારી લઉં, ધર્મ કરી લઉં. જુઓ, આપણને શું છે? સરસ મારું થાય, હવે પછી અહીંયા છો એનાથી સારું. હવે તો આપણે ઘણી વાર કે આવતો જન્મ તો એવો લઉં, એવો આપણું કોઈ ચોઈસ નથી હોતી, પણ એવો કરું કે પહેલેથી જ ક્યાંય ફસાવવું નથી. ઘણા લોકો પહેલેથી જ હવે તો ફસાવવું નથી, આ વખતે ફસાયા એ ફસાયા. ઘણી વાર એવું કહેતા હોય છે કે આ વખતે તો ફસાયા, હવે છૂટાય એવું નથી, પણ પછી હવે કાંઈ નહીં. એવું એક જોક હતી, મીન્સ કે કોઈને પૂછવામાં આવે કે તમારે ફરી પરણવું છે, અને એ જ પાર્ટનર જોડે, તો કોઈ સ્વીકારે નહીં. જો આ તમારા બધામાં હું વિચ્છેદ કરાવ, એવું નથી. પણ શું છે, આપણને તરત એમ થાય ફરી તો આ બધું નહીં જ, બધા થાકી ગયા હોય, ફરી નહીં. પણ આ તો શું જાણે છે કે હેતુ પૃથક, અને એના માટે કોઈ હવે હેતુ જ રહેતો નથી. હવે હું આગળ જઉં એટલે હું આ કર્મ કરું, આમ કરું, તેમ કરું, મને બીજું સારો ભાવ મળે, ત્યારે સારા સંજોગો પ્રાપ્ત થાય, એવું એને હવે રહ્યું જ નથી. કેમ? કારણ કે એકવાર મારે ક્યાંય જવાનું જ નથી, જવાનું જ નથી, કોઈ જગ્યા જ નથી. કે જગ્યા નથી એટલે ક્યાંય જઈ શકાય એની કોઈ વસ્તુ જ નથી, અને હું જનારો નથી, મેં કંઈ કર્યું નથી, કર્મ નામની એ વસ્તુ નથી. આવું થાય, આવું અહીંના અહીં ખબર પડી ગઈ. એટલે કે છે બીજી લાઈનમાં આવું જયારે થયું, પૃથક હેતુ પૃથક અનાપનુવન. હેતુ એટલે કોઈ કોઝ, કોઈ નિમિત્ત જુદું, આત્માથી જુદું, કોઈ કારણ જ હવે છે. તો શું? અનાપનુવન, જે રહ્યું ને પ્રાપ્ત થતું નથી, માટે પ્રાપ્ત થતું નથી એટલે એનું કોઈ કારણ જ રહેતું નથી. હવે શું થાય? વીત શોકમ, શોકમાંથી મુક્ત થઈ ગયો, શોકનું કોઈ કારણ જ નથી. શેનો શોક? પછી તથા અકામમ, શું થાય છે? આ બધું જ્ઞાનનું રિઝલ્ટ. બુદ્ધવા, આગળ કહે ને બુદ્ધવા, જાણવો તો શું થાય? તો કે વીત શોકમ, શોક જ નથી. શેનો શોક? હોય ને કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસ્વંજ્વરે. શું કે છે પંચદશીમાં કહે? કિમિચ્છન, શેની ઈચ્છાથી? કસ્ય કામાય, કોની ઈચ્છાથી? કોની ઈચ્છા કરતો કરતો નવું શરીર લઉં? નવા શરીર માટે ઈચ્છા જોઈએ. પેલું આમ રોકેટ છોડે ને તો પેલું પ્રોપેલર જ ના હોય તો, પેલું ફોર્સથી એને મોકલવા વાળું પ્રોપેલર એનું ના હોય તો એક જાય ક્યાં? સ્પેસમાં. આપણને કોઈક ધક્કો મારે છે, આપણને કોઈક ધક્કો મારે છે, કોઈક દૂત બને છે, કોઈક લઈ જાય છે. કોણ લઈ જાય છે?
આપણી ઈચ્છાઓ, સૌથી પહેલા આપણી ઈચ્છાઓ, અને ઈચ્છા અનુસાર કરેલા કર્મ એ આપણી ગતિ નક્કી કરે છે. પણ આને તો હવે કોઈ ક્યાંય જવાપણું જ રહેતું નથી. કારણ કે શું ખબર પડી ગયું કે આ તો બધું ખોટું છે. ખોટું મીન્સ મિથ્યા છે. આ તો પત્તાની દુનિયા હતી, સ્વપ્નની દુનિયા હતી. એમાં અને એ સ્વપ્નમાંથી ઉઠી ગયો, ક્યાં જવું? વીત શોકમ તથા અકામમ, કામના રહેતી નથી. અભયમ, ને હવે અહીં અભયમ પદમ અશ્નુતે, જ્યાં કોઈ ભય નથી એવા પદને પ્રાપ્ત કરે. આવું પદ ક્યાંક છે? અહીંથી દૂર હવે ક્યાંક બીજે એવા પદમાં હું જઉં જેમ ધ્રુવનો તારો ગણાય. એને જીવનમાં એવો અનુભવ કર્યો કે બધા હડસેડે ખસેડે, એટલે એને એવી ઈચ્છા થઈ કે એવું પ્રાપ્ત થાય કે મને કોઈ ખસેડી નાખે. તો એમ આત્માને હવે એવું પદ મળ્યું અભયમ, એવું પદ અશ્રુતે પ્રાપ્ત, એવું કોઈ પદ? તો કે ના, એવું પદ ક્યાં છે? સ્વરૂપમાં. એને પદ ના કે, હા કઈ છે પદ? નિયમ ગમની, જે બહુ ઈચ્છિત છે એવું પદ આત્મામાં જ મળી ગયું. અહીં કઈ પદ બદ નથી, પણ જે બધી ઈચ્છા હતી બધું પોતાનામાં જ. આપ્તકામસ્ય આત્મકામસ્ય કા સ્પૃહા પૂછે છે ત્યાં. જે પોતામાં એની બધી ઈચ્છા મળી ગઈ, જે જોઈતું હતું બધું પોતાનામાં જ મળી ગયું. આપણે કે જે જોઈતું હતું બધું મારામાંથી મારા ઘરમાંથી જ મળી ગયું. ઘણી વાર એવું થાય ને, આપણે જે શોધતા હોય એ ક્યાં મળી જાય? આપણા જ કબાટમાંથી નીકળે અને આપણા જ ઘરમાંથી મળી જાય. અને એટલી એને શોધતા હોય, બાજુ શોપિંગ કરવા જવાના હોય કે ત્યાંથી લઈ આવે, ઓ આપણી પાસે જ નીકળ્યું, બસ પતી ગયું. આ આત્મામાં નજર કરી એટલે આમ અંદર જોયું નહીં, બુદ્ધવા શાસ્ત્રો પાસેથી ગુરુના ચરણે આ વસ્તુ સમજ્યા. ત્યારે વીત શોકમ અકામમ અભયમ પદમ અશ્નુતે, એ પદ એને પદ નહીં તો પદ તો કહેવા ખાતર મૂક્યું છે. પોતાનામાં જ બધું પ્રાપ્ત થઈ ગયું. શું કહે છે અહીંયા ભાષ્યકાર લખે છે, યથોક્તેન ન્યાયેન જન્મ નિમિત્તસ્ય દ્વયસ્ય અભાવાત અનિમિત્તતામ ચ સત્યામ પરમાર્થ રૂપામ બુદ્ધવા. યથોક્તેન ન્યાયેન, યથોક્તેન ન્યાયેન એટલે અત્યાર સુધી જે ચર્ચા થઈ એ પ્રમાણે. ક્યારની આ ચર્ચા થાય છે કે આત્મામાં કોઈ નિમિત્ત જ નથી. જન્મનું, વિકારનું, પરિવર્તનનું, દ્વૈતનું કોઈ નિમિત્ત જ નથી. આ જાણીને પરમાર્થ રૂપા, આત્માનું પારમાર્થિક સ્વરૂપ આ છે. કયું પારમાર્થિક સ્વરૂપ છે? કે નો ચેન્જ, પરિપૂર્ણ છે, અખંડ છે. કેવું છે? અનાદિ અનંતતામ, અનાદિ અનંતતામ પરમાર્થ ભૂતામ પ્રતિપદ્ય. આવું જ્યારે થયું ત્યારે શું થાય? હેતુમ અનાપ્નુવન. હવે કોઈ હેતુ રહેતો નહીં. તો અત્યાર સુધી હેતુ બાકી હતા. માણસ કર્મો કરે, શું કે છે? ધર્માદિ કારણમ દેવાદિ યોનિ પ્રાપ્તયે. એ હંમેશા ધાર્મિક અથવા સભાન વ્યક્તિ હોય, જે કોન્શિયસલી જીવતા હોય, એની ગતિ એ સારી થાય, એની ગતિ સુંદર થાય. સારા ઘરમાં, સારા કુળમાં, અથવા બહુ સુંદર કર્મો કર્યા હોય તો દેવ વગેરે યોનિ પ્રાપ્ત થાય. એ સારી ગણાય છે. પણ એના કરતાં સારી યોનિ જો ગણવી હોય તો કઈ કહેવાય? અહીંયા જ ફરી પાછું પૃથ્વીલોકમાં જ આવે અને શ્રેષ્ઠ કુટુંબમાં એનો જન્મ થાય, જ્યાં એને બધા જ સુંદર સંજોગો પ્રાપ્ત થાય. નહીં તો અમુક જગ્યાએ તમે જન્મો તો ત્યાં અશક્ય છે. અમુક વસ્તુઓ બધા ઘણા વિઘ્નો હોય, વિદ્યા પ્રાપ્ત થવાની શક્યતા ના હોય, વિદ્યા પ્રાપ્ત થાય એમ હોય તો અનેક વિઘ્નો આવે. આવું બધું થઈ શકે. અને વિઘ્નો બહારથી જ આવે એવું જરૂરી નથી. બહુ જ ધનિક કુટુંબમાં જન્મો તોય ભોગના વાતાવરણ હોય, ભોગનું વાતાવરણ ત્યાં હોય તો મોટું ડિસ્ટ્રેક્શન થઈ જાય. ન ઈચ્છો તોય તમે એમાં ફસાવો થોડા.
એટલે ભગવાને કહ્યું એ તત્તિ દુર્લભતરમ શું કે છે શુચિના શ્રીમતામ ગેવે બ્રાહ્મણ ના થાય શું છે બીજો પેલો પ્રાપ્ય પુણ્ય અથવા બહુનામેવ ન પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જ અથવા યોગિનામેવ કુલે ભવતી જીવના યોગીના ઘરના યોગી એટલે જે બહારથી કઈ યોગી એટલે આમ બેઠો હોય એવું નહીં પણ કોઈ ઋષિ જેવા કુટુંબમાં જ્યાં ધર્મના જ્ઞાનના ભક્તિના એવા સંસ્કાર હોય એવા સંસ્કાર અને બહુ એવી જાહો જલાલી ના હોય તો કંઈ ખોટું નથી પણ ન હોય તો આપોઆપ જ પહેલેથી જરાક જીવન કષ્ટદાયક હોય અને તપશ્ચર્યાના નિયમો આવા મા બાપ પાસેથી એ બધા પાસેથી સંસ્કાર મળે એને કારણે તે એકદમ જ ગાડી પહેલેથી જ પાટા ઉપર ચડેલી હોય પછી ચડે એવું નહીં પહેલેથી ચડેલી જ સડાસ એક્સપ્રેસ ચાલતી હોય છે ને ગુજરાત મેલ કે પછી દુરંતો કે આવા બધી એક્સપ્રેસ શરૂ થાય ત્યારથી જ ફાટમ ફાટ આવું સંજોગ મળે હા આવા સંજોગો મળવા એ તત્તે દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશ આવા જન્મ ભગવાન કહે છે આ વધારે પેલું તો સારું છે પણ આ વધારે સારું છે પેલામાં તો શું થાય ખબર છે તમારી અમુક એવી ઈચ્છાઓ રહી ગઈ હોય એ ત્યાં પૂરી થાય શુચિના શ્રીમતામ કે હોય શુચિ એટલે સંસ્કારી ખરું કુટુંબ કારણ કે ધનિક બે પ્રકારના હોય ઐશ્વર્ય લોકોને બે પ્રકારનું પ્રાપ્ત થતું હોય છે એકમાં ભોગનું વાતાવરણ હોય પણ એ કેવું વાતાવરણ છે ત્યાં સંસ્કાર નથી હોતા એવા ઘણા ધનિકો હોય જ્યાં પૈસા લખલું બધી સગવડ બધી લક્ઝરી પણ પૈસા બધો ઉડાડવાના છે એ ભોગમાં તમને બધું અનુરક્ત કરે ત્યાં સાચી શુચિ ના શુચિ એટલે ધર્મના સંસ્કાર એ સંસ્કારનો અભાવ હોય એ ધન કામ નથી આવતું બીજો ધનિક એવો છે અર્થ ત્યાં એવું છે કે એ બધું તો છે સાથે સાથે ધર્મના સંસ્કાર પણ છે એટલા માટે બહાર નીકળવાની તક છે ખરે નહીં તો શું થાય વિક્ષેપ રહ્યા કરે નીકળી જ ના શકો કારણ કે આજુબાજુ ક્યાંય જતું એવું ના હોય પણ એટલે પહેલો નંબર એવો પણ ત્યાં છે ને એટલા માટે જન્મ્યા હોય એ કઈક એ યોગ ભ્રષ્ટ આત્મા છે એટલે એની કોઈક ઈચ્છાઓ બાકી રહી ગઈ છે અને અમુક ઈચ્છાઓ એવી હોય છે ને કે તમે ભોગવ્યા વગર એમાંથી મુક્ત ના થઈ શકો તમારે ભોગવવું જ પડે એ ગમે એટલું તમે સમજાવો એ સમજે એટલે જલ્દીથી ઉતરે નહીં મળે અમુક વસ્તુ અનુભવ માંગતી હોય તો આ યોગ ભ્રષ્ટ આત્મા એવો હોય કે એની અમુક ઈચ્છાઓ બાકી રહી ગઈ કેવી ઈચ્છાઓ ભોગવવાની તો એને ત્યાં મળી રહે પણ સાથે સાથે બહાર નીકળવાની બારી પણ તૈયાર હોય પણ અહીં એટલે પછી ચાન્સ એને મળી જાય બહાર નીકળી જાય જેમ કે મીરાબાઈ આવ્યા બહુ સૂચીના શ્રીમતા રાજાધિરાજના ઘરે જઈને પણ ભક્તિના સંસ્કાર લઈને આવે કૃષ્ણની ભક્તિ એના બ્લડમાં છે એટલે એવામાં આવ્યા હોવા છતાં સંસ્કાર બધા મળ્યા કારણ કે ત્યાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે એના પિતાના ઘરેથી જ એને બહુ બધું જ્ઞાન મળી ગયું એનો ભાઈ જયમલ બંનેને ભાગવત શીખતા હતા બ્રાહ્મણો આવતા હતા અને ભાગવત આ બધાનો ઉપનિષદોનું બધું જ્ઞાન એમને મળે અને એટલા માટે ત્યારે ફસાયા જન્મ્યા ધનિક ના કરે શું આ બધું કેમ થાય છે આપણે જાણતા નથી એ બધું ભગવાન ઉપર છો એ આપણે જાણતા નથી કઈ રીતની એડજસ્ટમેન્ટ ભગવાન કરે છે અને ક્યાં પણ અહીં તો આ બધાની વાત નથી કરતા અહીં તો શું થાય છે હેતુ માના આપનું હોય હેતુ જ રહેતો નથી ભાઈ
હવે એક કર્મ એવી રીતે ના કરે કે આનાથી મને લાભ થશે ભવિષ્યમાં. હું આ કરું, સંધ્યા કર્મ કરે, આ કરે, તે કરે, પૂજા પાઠ બધું કરતા હોય, પણ એક પાછળ એવું નથી કે આનાથી મારો ભાવ સુધરે. કારણ કે એને શું જ્ઞાન છે, બહુ પતી ગયા. ન કરતો એવું નથી, કરતો હશે બધું, પણ હવે શું સમજ છે? કારણ કે થોડી ઘણી કદાચ કામ બાકી રહે એટલે કરતો બધું હોય, વ્યક્તિ સાધન રીતે બધું કરતી હોય, પણ સમજ શું છે હવે કે મને વધુ ને વધુ આત્મા જે અનિમિત્ત છે, અનિમિત્ત કામ થશે. આત્મામાં કઈ પરિવર્તનનો, જન્મનો, અધૂરનું આવું કંઈ છે જ નહીં, એ સમજાવ, એ બધું ને બધું સમજ પડે. બધું ને આવી કામના કદાચ હોય, મને વધારે સમજ પડે. કારણ કે પછી હું બીજે જઈશ તો ત્યાં એટલું ભોગવવું તો ખરું જ ને. બીજા કોઈ બહુ મળ્યો સારો, દેવીઓની પ્રાપ્તિ, તો એ ભોગવવી તો ખરી ને, એટલો સમય તો કાઢવો ને. એટલે આ તો કેવું વિચારે છે, મને આત્મા અકર્મા છે, એમાં કર્મ જ નથી, આ જગત છે જ નહીં, અને આત્મા નિર્ગુણ નિરાકાર એ હું છું, એ હું આ છું. મારે એવું બનવાનું નથી, હું એ છું એ હું સમજુ બસ. અને એમાં ને એમાં વધુ ને વધુ ઉતરતો જાઓ એટલે સમજમાં ઉતરતા એનો ઊંડા. અત્યાર સુધી 12 હતો ને હવે અંદર ગયો એવું નહીં. હું એ મારા સ્વરૂપને સમજુ, બુદ્ધવા જોઈએ ને, જ્ઞાન જાણીને, જાણવું અગત્યનું છે. બસ એ મને પ્રાપ્ત થતું છે. આવું થયું હોવાને કારણે પૃથક હેતુમ અનાપ્નુવન અનુપાદાનસ્તિ અનુપાદાનઃ ત્યક્ત બાહ્યૈષણસ્સન. હવે એની કોઈ બાહ્ય એષણા જ રહેતી નથી. એષણા ગઈ પછી. એષણા એટલે ઈચ્છા. આપણું મન એને સતત ઈચ્છતું હોય. શાસ્ત્રમાં 3 મુખ્ય એષણા બતાવે છે. એષણાને બધી એષણાને 3 વિભાગમાં વહેંચી દીધી. પુત્રૈષણા, વિત્તૈષણા અને લોકૈષણા. પુત્રની, વિત્તની અને ધનની, આ ત્રણેયનો હેતુ છે. પુત્રથી નવો જન્મ મારો સિક્યોર થઈ જાય. ટૂંકમાં આ બધાની આવી પ્રકારને કારણ. પણ આ કોઈ એષણા જ હવે નથી. મારે નથી પિતૃલોકમાં જવું, નથી દેવલોકમાં જવું, નથી આ લોકમાં આવવું. નહીં તો એવું થાય આ લોકમાં પાછું આવવું હોય, પિતૃલોકમાં જવું હોય, દેવલોકમાં જવું હોય. આ બધા માટે પુત્રની કામના કરે, વિત્તની કામના. કે વિત્ત હોય તો તમે ઉપાસના કરી શકો, યજ્ઞ યાગાદિ કરી શકો, ધાર્મિક કાર્ય કરો, એટલે તમારે વિત્ત જોઈએ. પુત્ર હોય તો બીજો લોક, કારણ કે તમારી પાછળ પિંડદાન કરે, આમ કરે, તેમ કરે, એટલે એના માટે તમે એની ઈચ્છા કરો. વિદ્યા હોય, ઉપાસના વગેરેની વિદ્યા હોય, તે પ્રમાણે તમે જે દેવતાની, ઈષ્ટ દેવતાની સાથે એક થઈ શકો. આ બધું એટલા માટે હોય છે. જોયું? આ બધું પણ હેતુ ઈચ્છા સહિતનું હોય છે. ત્યારે આને હવે ક્યાંય જવું બહુ જ નથી કરતી, કંઈ છે જ નહીં, કે જગ્યા જ નથી. એને ખબર પડી ક્યાંય છે જ નહીં માણસ સિવાય તો કંઈ. જાઓ ક્યાં? હું જ છું, જવું ક્યાં? જો આ સમજો, કેમ જવાબવાળું રહેતું નથી? કારણ કે બીજું કંઈ રહ્યું જ નથી. દ્વૈત અભાવમ બુદ્ધ્વા, દ્વૈતના અભાવનું જ્ઞાન થયું. એટલે ત્યક્ત બાહ્યૈષણ સન કામ શોકાદિ વર્જિતમ. હવે કોઈ કામના નથી, કોઈ શોક નથી, આ બધું વર્જિત. અવિદ્યા રહિતમ. શું ગયું? મુખ્યત્વે અવિદ્યા. અવિદ્યા એટલે અજ્ઞાન. કેવું અજ્ઞાન? આત્મામાં કંઈક નથી એવું જે માનતા હતા, એને કારણે તો કામના જન્મતી હતી. કામના જન્મે ક્યારે? મારી પાસે નથી, હું નથી, બરોબર, બીજે છે અને મારામાં નથી. આ બે ગયું. બીજું નથી અને મારામાં નથી એવું નથી. આ તો હું નથી અને આ ક્યાંય કશું છે જ નહીં. કેટલું સરસ! હું જ હું છું બધે.
પરિપૂર્ણ. આ થયું માટે અભયમ પદમ અશ્નુતે, અભય પદને પ્રાપ્ત પુનર્ન જાયતે. અભય પૂર્ણ અર્થમાં અભય અભય એટલે કોનો ડર? શું ડર નથી? ભૂત પ્રેત આવા તો ડર નથી, ચોર બોર એવા ડર તો નથી, આવા બધા ડર તો નાના ડર, આવા ડર તો હોતા જ નથી મહાત્માઓને. પણ કયો ડર નથી? મારો જન્મ થશે એવો ડર નથી. મારું કંઈક રહી ગયું, કોઈક લઈ ગયું, કોઈક મૂકી ગયું, કંઈક બાકી છે, આ કશું ગયું, મેં ન કર્યું આ બધી બહુ ડર હોય છે. મેં ન કર્યું અથવા કર્યું, મોટા ડર. કોઈકને તેજ કહેવાય જાય ને તો આપણને ડર થાય. ડર એટલે આપણે ક્યાં લાગણી દુભાવીને ક્યાં આમ થયું, કારણ કે કોણ છે? કોઈ બીજું, અને મારાથી ખોટું થયું. આ મોટો ડર છે ને? આ મોટો ડર હોય છે. ડર એટલે ડર નહીં, પણ અંદર શૂળ ભોંકાયા કરે આપણને, અપરાધની લાગણી થયા કરે. થાય છે કોઈ કે તમને તો કઈ થતું જ નથી, હું તો કહી દઉં બે ધડક. એ પાછા માણસો જુદા, એ જાડી ચામડીના જુદા. આપણે એની વાત, આના વગરનાની વાત નથી કરી, એની વાત નથી. અહીં તો કહેવાની વાત કરી છે સંવેદનશીલ વ્યક્તિઓ. એટલે પહેલા એવું બનવાનું, એવું બનો કે કોઈને કહેતા આપણે વિચારીએ એવા પહેલા બનવાનું, અને પછી એમાંથી મુક્ત થવાનું. એવું છે. આ તો પહેલેથી કે મન કરે સ્પર્શતું જ નથી. હવે એને તો કઈ પડી જ નથી. એ તો પોતાનો સિક્કો જમાવવા માંગે છે ચારે બાજુ. એ તો દાદાગીરી જ કરવા માંગે. એની વાત નથી અહીંયા. એ તો બહુ સંસારમાં છે. આપણે તો કોની વાત કરીએ છીએ? હવે આવું થતું હતું પહેલા, એના પર બહુ વિચાર કર્યો કે ના, આ બધું મિથ્યા છે. હું કઈ કરતો જ નથી, સર્વત્ર હું જ છું. આત્મામાં કરવા પણ નથી અને થવા પણ એને કઈ થતું પણ નથી અને કરતો પણ નથી. બીજાને કઈ કરતો નથી અને કોઈની ક્રિયાનો ભોગ પણ બનતો નથી. માટે પુનર્ન જાયતે, હવે જન્મતો નથી એવું નહીં. શું જન્મ છે જ નહીં? એ જ્ઞાન. અને મુખ્ય વસ્તુ શું છે? આ અને આ વીત શોકમ અકામમ. આ બધાને સંસાર કહી શકાય. સંસારને ઘણી રીતે વર્ણન થાય. સચ્ચો સંસાર કયો છે? શોક. સંસાર કયો છે? કામના. કેવી કામના? જે આપણને અંદર સંગ્રહાયેલી હોય, જે આપણને કરવા પ્રેરે, જે પૂરી ન થાય, એટલી મજા ના આવે. અભરખા, આપણે કહીએ ને અભરખા, મારું સ્વપ્ન, મારી ઈચ્છા. અકામ એ થઈ ગયું. લીધી શું તકલીફ થઈ? ભય ગયો. એટલે ભય સંસાર, શોક સંસાર, કામના સંસાર. એટલે અહીંયા જો આ શબ્દો વાપરવા પડે. શું? વીત શોક, શોકનો અભાવ. બીજો કયો શબ્દ વાપરવો પડ્યો? અકામ, કામનાનો અભાવ. અકામ કોઈ વસ્તુ નથી પણ કામના છે, માટે કયો શબ્દ વાપરવો પડ્યો? હવે રહેતી અભયમ. ભય છે, બહુ ભય છે જીવનમાં. ભય તો હોય જ, પણ એનું ભયનું કારણ શું છે? નિમિત્ત છે. આપણે નિમિત્ત મનમાં ઉપજાવેલું છે. અહીંયા શું ચર્ચા થઈ? ભયનું નિમિત્ત જ નથી. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. જનક રાજાને અભય પ્રાપ્ત થયું. ક્યારે? યાજ્ઞવલ્ક્યજીએ જ્ઞાન કર્યું, આપ્યું. એટલે અભયમ એ જ સાચું અભય છે. બાકી તો પેલી ગાડીઓ લઈને ફરફર કરીએ, કેટલી ઝેડ સિક્યોરિટી, ફલાણી સિક્યોરિટી, કેટલી સિક્યોરિટી. શું હમણાં કોઈએ કહ્યું કે કેટલી ગાડીઓ હોય આગળ પાછળ સિક્યોરિટી, કેમાં બેઠા હોય ને ખબર જ ના હોય. 11 મને કોઈ કહ્યું કે 11 ગાર્ડ હોય પોલીસની, એમની સાથે આગળ ને પાછળ, ખબર ના પડે મોદીજી શેમાં બેઠા છે. આ બધે એવું છૂપું રાખે. આવું મને કહ્યું. મેં જોયું નથી. ટૂંકમાં ભય તો ભલાને હોય, આપણને હોય,
એવી વાત નથી, આપણે કોઈની વાત નથી કરતા, પણ ભય ક્યારે છે? બીજું મને ખલાસ કરનાર લઈ જશે. શું આ મોટી વસ્તુ થઈ? હા, મોટામાં મોટું આ જ તો છે, ભય જ રહેતો નથી. આ ગાંધીજીમાં આ નિર્ભયતા હતી. 1000 વાર કીધું તમને મારવાના છે, સતત આવા સમાચારો મળે છે. ખબર હતી ને, એમને બધી ખબર હતી. અને જો કે કાલ આવતો હોય તો આજે આવે, એમ ખુલ્લે આમ શરીરે ફરતા હતા. રાત્રે અગાસીમાં જ સુઈ જાય, ગમે એ થાય, ખુલ્લામાં જ સુવાનું. કોઈ ભય નહોતો, કોઈ કરતા કોઈ ભય જ નહોતો. ક્યારે ભય? હાથ પોલીસ રાખી હોય ને કોઈ ભય તો રહે જ. ગમે એટલું કરો, ભય તો રહેવાનો જ. ભય ક્યારે જાય? અહીંથી ભય કાઢી નાખે. અને ક્યારે બુદ્ધવા માત્ર જાણીને જ જાય. એટલે આપણે કોઈ કાઢી પાડી ના શકીએ. સતત સિક્યોરિટી રાખીએ તો એ ભય રહે. અને જે દવાનું હોય ને, પેલો સુખદેવ પેલા પણ પરીક્ષિતને કેટલી બધી સંભાળ લીધી, પણ ગમે ત્યાંથી પેલો તક્ષક નાગ આવી ગયો. તો આ પ્રકારે ભયમાંથી મુક્ત થઈ જાય છે. આજે હરિઓમ, જે રામનવમી છે, ભગવાનનો જન્મનો દિવસ. આપણા હૃદયમાં પણ રામ તો છે જ, હૃદયમાં જ રામ છે. અને એ રામને જગાડીએ, એ સાચો જન્મ છે. પેલો એક નાની અમસ્તી ધૂન. આત્મા રામાનંદ રમણા, આત્મા રામાનંદ રમણા, અચ્યુત કેશવ હરિનારાયણ, અચ્યુત કેશવ હરિનારાયણ, અચ્યુત કેશવ હરિનારાયણ, અચ્યુત કેશવ હરિનારાયણ, આત્મા રામાનંદ રમણા, ભવભય હરણો વંદિત ચરણો, ભવભય હરણો વંદિત ચરણો, ભવભય હરણો વંદિત ચરણો, ભવભય રઘુકુલ ભૂષણ રાજીવ લોચન, રઘુકુલ ભૂષણ રાજીવ લોચન, આદિ નારાયણ અનંત શયના, આદિ નારાયણ આદિ નારાયણ અનંત શયના, આદિ નારાયણ અનંત શયના, સચ્ચિદાનંદ શ્રી સત્યનારાયણ, સચ્ચિદાનંદ શ્રી સત્યનારાયણ, આત્મા રામાનંદ રમણા, આત્મા રામાનંદ રમણા, અચ્યુત કેશવ હરિનારાયણ, અચ્યુત કેશવ હરિનારાયણ,
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।